અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેરું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. જય સચિદાનંદ. જો એક પાછલા આંકડામાં બહુ સારું આવેલું છે, એ હું મોકલવાનો ઈચ્છું, પણ અહીંયા મુખ્યત્વે આપણે શું કીધું, જે બધો દોષોનો ઢગલો હતો ને એને શું કહેવાય, બેકલોગ બધો ભ્રાંતિના કર્મો દાદાએ જ્ઞાન વિધિમાં ઉડાડી દીધા, જેના કારણે હું શુદ્ધાત્મા છું બેઠું. હવે જે છે તે આ લોકો સાથેના જે આપા લેવાના વ્યવહાર જે છે એ બધા વ્યવહારમાં આપણે જાગ્રત રહીને ક્યાં ક્યાં નામધારી બીજાના દુઃખના નિમિત્ત બને છે, અને એને એ કેવી રીતે કોઈના માટે અભાવ થાય, હિંસક ભાવ અને પીડાકારક ભાવમાંથી નીકળી ગયા. હું દીપકાનંદ છું, એ હિંસક ભાવ હતો, એ ગયો, ગોન વિથ ધ વિન્ડ એમ કહે ને, ગયો ફોર એવર. હવે જે રહ્યું છે તે આ લોકો સાથેના જે હિસાબો છે અને જેમના પ્રત્યે અભાવ થાય, તિરસ્કાર થાય છે, એ જે એમાં આખો દ્વેષ, છૂપો દ્વેષ રહેલો છે. હવે આપણે કહીએ કે દાદાએ આપણને વિત દ્વેષ બનાવ્યા છે. વિત દ્વેષની ભૂમિકા એ પ્રતીતિની છે, એટલે આપણને કોઈની જોડે ઝઘડો રહ્યો નહીં. અને એ વિત દ્વેષનું પરિણામ શું, તો કે દુઃખનો અભાવ રહે છે. હવે સુખના સદભાવ માટે આજે બીજાને દુઃખ થાય છે, આપણે કહીએ થાય છે તો ભાઈ થાય છે. આપણે જઈએ ને કોઈ વાત કરતું બંધ થઈ જાય, આપણે કશે જઈએ ને એ ખુશ નહીં રહે, તો એ તો કેટલી મોટી વાત છે. આપણે કોઈને ખુશ કરવાના નથી,
પણ આપણા જવાથી, આપણી હાજરીથી જો સામાન્ય કંઈક પણ એવું થાય તો એ કેટલી મોટી વાત થઈ જાય, પણ એને આપણે ગણકારતા જ નથી. પણ હવે આપણે ગણકારીશું. અને જ્યાં જ્યાં કોઈના માટે અભાવ છે, તિરસ્કાર છે, અભાવનો મતલબ એ ના ગમતા હોય, અને તિરસ્કારનો મતલબ એમની હાજરી જ ગમે નહીં. એ હાજર થાય ને ત્યારથી અંદર ઉકળાટ થવા માંડે. યા તો કે એ જતા રહી, યા હું જતો રહું, આ બેમાંથી એક કરે. બધી પરિસ્થિતિમાં એ થતું નથી હોતું, પણ આ બધા એટલા માટે કે આ જ્ઞાન મળ્યા પછી અનંતાનું બંધી ગયા, જેના લીધે આપણને જ્ઞાન થયું હું શુદ્ધાત્મા છું. હવે આ 12ના ભાગમાં અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની દોષો રહેલા છે, કે જે પ્રત્યાખ્યાની ના પ્રત્યાખ્યાની એટલે અપ્રતિક્રમણ અને પ્રતિક્રમણના દોષો. અપ્રતિક્રમણ એટલે દોષ થયેલા છે, ખબર પણ પડી છે કે આ દોષ થયો છે, પણ એના પ્રતિક્રમણ નથી થયા, એટલે કે પ્રત્યાખ્યાન નથી થયા. અને આ દોષ છે અને પ્રતિક્રમણ કરવા જોઈએ, એ તો ભાગ હજી ઘણો બધો રહેલો છે. ત્યાં તો આંખ દરવાજો જ આમ બંધ છે, તો મારી ભૂલ જ નથી. હવે એ જ્યારે ભૂલ સમજાશે ત્યારે પ્રતિક્રમણમાંથી અપ્રતિક્રમણના દોષમાં આવશે. એટલે આ દોષ છે અને આના પ્રતિક્રમણ કરવા ઘટે, આ વાત સમજવાની છે. કારણ કે આજે આપણા વાણી વ્યવહાર સામાને દુઃખદાયી થાય છે, માટે એ જોવાથી નહીં જાય. કારણ કે સામાના જે વેરમાંથી છૂટવાનું છે, માટે આ કરવાનું રહે છે કે નામધારી પાસે આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ. એ આપણે કહીએ છીએ ઔપચારિકતાથી. બાકી વ્યવહાર દ્રષ્ટિની એ આજ્ઞા છે કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી આપણે ઉકલતા વ્યવહારમાં જે સામાન્ય દુઃખ થાય એવું થાય છે, તેને આપણે પ્રતિક્રમણથી ચોખ્ખું કરીએ છીએ વ્યવહાર દ્રષ્ટિથી. એ પોતે એટલે એક હમણાં જ એક સત્સંગ આવેલો, એમાં દાદાએ કીધું કે આ વિધિ કોણ કરે છે, તો ડોક્ટર કરે છે. એમણે એમ નહીં કીધું નામધારી કરે છે. નામધારીને એમના જેવો નથી બનાવવાનો, આત્મા જેવો નથી બનાવવાનો, પણ જે હું કરીને જીવતો હતો ને, એ જીવે છે. તે હવે હુંનો ભાગ ગયો, પણ એમાં મારાપણાનો ભાગ રહેલો છે. હવે એના માટે આ, એટલે દાદાએ કીધું કે હું બાધે ભારે કહું છું આ, એટલે પછી એમ કે આ કરતા કરતા પેલા પર આવશે. કારણ કે હજી આ ભાગ મોટો છે કે આપણાથી બીજાને દુઃખ થાય છે, બીજાની વાત આપણને ગમતી નથી, અણગમો રહે છે, અમુક અંશે તિરસ્કાર ભાવ પણ રહે છે. એટલે દાદાએ એમ કીધું કે મહાત્માઓએ તિરસ્કાર ભાવમાંથી બહાર આવીને અભાવ ભાવના પ્રતિક્રમણ પર આવી જવાનું છે. હવે એના પરથી આપણે સમજી જવાનું કે આટલો ભાગ બાકી છે. ઉપયોગ ચૂક્યા એટલે જ્યાં નિશ્ચય ચૂકાય છે, તો ત્યાં એ પ્રતિક્રમણને પાત્ર છે. બરાબર હસમુખાનંદજી? બિફોર હસમુખાનંદજી, મારો ક્વેશ્ચન, તમે ભ્રાંતિ કહ્યું, ભ્રાંતિના દોષો ઉડાડે, એ જરા એક્સપ્લેન કરો. ભ્રાંતિ એટલે ભ્રાંતિના કર્મો એટલે અજ્ઞાન. એને એ ભ્રાંતિના કર્મો જે હું કરીને જે હતું ને, અજ્ઞાન, અને એ વ્યક્ત થતું કરતા ભાવે. એટલે આખો હું શુદ્ધાત્મા છું કરીને જે એવું બેટન પાસ થાય છે ને, દાદાની કૃપાથી જ્ઞાન વિધિમાં, અને કામ થઈ જાય છે. એ બહુ દિવ્ય પ્રયોગ છે. તો પડી તમને ઓલ ઓફ વર્ક વોઝ ડન, એ ભ્રાંતિ જ ના જતા ને. આય કરીને તો બધું કરેલું આપણે જે પાસ. હા, પણ એ તો કરેલું ને બધું, કારણ કે અજ્ઞાનતા હતી. એટલે હવે આઈનો દોષ નથી રહેલો. હવે માયના લીધે આય પાદળામાં આવી જાય. No, I understand that. But then what is left now? What is left is અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની. અને છેલ્લા ભાવમાં આવશે સંજ્વલન. સંજ્વલન એટલે ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ થશે. એટલે that means અને પ્રતિક્રમણ કરવાનું એ નથી, કારણ કે ત્યારે છે ને સંજ્વલન દોષ એટલે છે ને
તમારા વાણી વ્યવહાર બગડે નહીં. કોઈ તમને રેડ હેન્ડેડ જોઈ ન શકે કે આવડું બોલ્યા કે એમને અવડું કર્યું. ઓકે. એ સામાન્ય રીતે છેલ્લા ભાવની ભૂમિકા હોય છે, જે પાંડવોને નહોતી. એમનો ચરમ શરીર હતું, છેલ્લો ભાવ હતો, છતાં આટલું મોટું યુદ્ધ આવ્યું, યુદ્ધ લડ્યા ને એનો એ જે આખો પ્રતિક્રમણનો ભાગ હતો એ આખો એ પાર કર્યો અને મોક્ષે ગયા. 3 તો ગયા, નકુલજી અને સહદેવ એ રહ્યા. પણ આ વાત સમજાયું? ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. એટલે ખ્યાલ આવ્યો કે હવે જે આપણે આઈ નહોતું કે દાદાએ કાઢી નાખ્યું, અને જે હવે આપણે પઝલ આઈનું નથી, પઝલ માઈનું છે. માઇન્ડ ઓકે યા. પઝલ માઈનું છે અને પોતાપણાનું છે, રિયલમાં પોતાપણાનું છે, અને વ્યવહારમાં હજી વાણી વ્યવહાર બધા સામાન્ય ભાગે એવા છે. અને એ ડિરેક્ટલી કેવી રીતે વાગતા નથી? અભાવ ભાવ, તિરસ્કાર ભાવ. આપણે લાગે કે નથી રહ્યું, કોઈને જોઈને તમારું આંખો કેમ નાની મોટી થાય છે, મોઢું કેમ બગડી જાય છે, ત્યાંથી કેમ જતા રહો છો? આ બધા એના માપ છે. પણ આપણે આ બધું સમજીને હવે ધીમે ધીમે કરીને ચાલવા માંડીએ. સો ધેટ ઓલ ધ માઇન્ડ દાદાએ કાઢી નાખ્યા. જે ઇન્ટરેક્શનમાં જે આપણે આઈનું એ કાઢી નાખ્યું, માય બાકી રહ્યું. આઈનું કાઢી ડિસ્ચાર્જ ઓનરશિપ, ડિસ્ચાર્જ ઓનરશિપ જે છે ને પોતાપણાની. કારણ કે આજે ચાર્જ અહંકાર એ આઈ નો હતો, એ ગોન. ડિસ્ચાર્જ અહંકાર એ મારાપણાનો છે. ઓકે, નાઉ ભોગવટાનો અહંકાર, કર્તાપણાનો અહંકાર એ ચાર્જ અહંકાર, અને ભોગવટાનો અહંકાર એ ડિસ્ચાર્જ અહંકાર. ઓકે, તો આ બધું એ ડિસ્ચાર્જ અહંકારને મેનેજ કરવાનો રહ્યો. એટલે ધેટ મીન્સ ઓલ એટલે સ્લાઇટેસ્ટ ભોગવટો આવે ને હલાવી નાખે છે, પણ એનો ખ્યાલ નથી આવતો. એટલે ધીમે ધીમે એનો આપણે ખ્યાલ કરીએ, એને સમજીએ, અને આ નાના નાના અભાવ તો બધા ઢગલા પડેલા છે, પણ તિરસ્કારનો ભાગ પણ રહેલો છે. અમુક લોકો માટે જે તિરસ્કાર ભાવ છે ને, આઈ કાન્ટ સ્ટેન્ડ હિમ એમ કરીને એક જાતની અંદરની આખી એટલી બધી તિરસ્કૃત વૃત્તિ આખી ઊભી થાય છે. એટલે એમને આપણે એવોઇડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તિરસ્કાર વૃત્તિ નીકળે કઈ રીતે? જોવાનું છે હવે કે હવે આ નહીં ચાલે. એ એમની રીતે જે કરે છે તે, અને તમારી જોડેનો જેટલો હિસાબ છે એટલે આ પૂતગલ જોડે, એ પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થશે. તેમાં તમે કેમ વચ્ચે આવો છો? અને કમ્પલસરી છે. આ બધા એમને બધા ભેગા નથી થયેલા. આ જેટલા બધા ભેગા થાય ને મળે છે ને, એ બધા અવાજ છે. દૂર હોય ને તો સારા લાગે છે, નજીક આવે ને તો બિલકુલ અડખામણા થાય, કશું જ ચલાવી નહીં લે. અરે બહુ મોટી વાત છે આ તો. આપણે ઓબ્ઝર્વ કરીને એમાંથી નીકળવાનું છે. 15 દિવસે મળતા હોય, અઠવાડિયે મળતા હોય ને તો બહુ વાંધો નથી આવતો. પણ જો 24 કલાક છે ને 24/7 સાથે સાથે રહેવાનું હોય તો કંઈક ચકરડા ચાલે મગજમાં. આમ નથી કરતા, તેમ નથી કરતા, ને આવું કરે છે ને તેવું કરે છે ને, આમ તો ના હોવું જોઈએ, આવું તો કઈ હોય, આવું દાદાએ ક્યાં કીધું છે. અરે ભાઈ, એમનું નથી જોવાનું, તું તારું જો. આપણે સત્સંગમાં પોતાનું જોવા આવેલા છે, બધો ટાઈમ બીજા શું કરે છે એના પર જાય, અને એમના સામા પ્રત્યે, કારણ કે જ્યાં આની જોડેની કનેક્ટિવિટી છે ને ત્યાં બધી દાદા હાજર રહેતા નથી. અને પાછળથી બોલો. ધેટ મીન ભોગવટો જે આપણને આવે છે, પ્લસ ઓર માઇનસ નો, પોઝિટિવ નેગેટિવ, એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. સંભાવના નિકાલ તો કરવાનો છે, પણ હમણાં તો શું છે કે આપણા વાણી વ્યવહારથી સામાને પહોંચે છે. સામા ગેટ્સ હર્ટ. એટલે સંભાવ્ય નિકાલ ન કહેવાય. હા, સંભાવ્ય નિકાલ. એ મુદ્દો તો સંભાવ્ય નિકાલ મૂળમાં પોતાપણાનો છે.
પણ હમણાં તો જે પોતાપણાનો ભાગ જે આ વાણી ને વ્યવહાર દ્વારા જે સામાન્ય સીધી મિસાઇલ જ છૂટે છે Yeah, right. એ બધાનું કોણ કરશે? Okay. એટલા માટે Okay. કીધું કે જ્યાં વાણી વ્યવહાર હજી સ્યાદવાદની તો કઈ બાઉન્ડ્રી ક્રોસ પાછળ જતી રહી, Yeah. એ બોર્ડર તો કઈ પાછળ જતી રહી, એમ કે ને બહુ આગળ આવી ગયા આપણે, એટલે ત્યાં પીછે હટ કરવાનું છે, પાછા સ્યાદવાદની બાઉન્ડ્રીમાં આવી જાવ. અને મુદ્દો તો શું છે કે આજે સાથે રહેનારા આપણા પર ખુશ નથી. આપણે સામાન્ય દોષ કાઢી કે એમનું ઠેકાણું નથી, પેલા એમનું ઠેકાણું નહીં, એમનું ઠેકાણું છે, તમારું ઠેકાણું નથી. તમારે ચોખ્ખા થવાની જરૂર છે, સીધા થવાની જરૂર છે, સરળ થવાની જરૂરત છે. So પ્રતિક્રમણ is the key. પ્રતિક્રમણ એટલે મુદ્દો એ છે, પણ હકીકત આખી જે સામાને પહોંચે છે ને તેને વાળવાનું છે. એ તો વાળવું નહીં પડે પ્રતિક્રમણ કરીને. Yeah, that's what I mean. Yeah. એ હું તમને આર્ટિકલ પણ મોકલીશ, બહુ સરસ આવેલો છે, આખો 2 પાનાનો છે. મેં કરી પણ લીધું, થોડુંક એને મોટું કરવાનું બાકી છે. Oh, તમે લખેલું તો you're writing it? મેં લખેલું નથી, દાદાનો સત્સંગ છે, બેઠો બેઠો જ સત્સંગ છે, પણ બહુ સરસ છે. એને આપણે અક્ષરે અક્ષર વાંચીને એને સમજવાની જરૂરત છે. બહુ સરસ લખેલું છે. એટલે આપણે બીજા બધાનું બહુ એ કરીએ છીએ, Yes. પેલું શું કહેવાય, ડાયસેક્ટ કરીએ છીએ, પણ દાદાની વાણીને ડાયસેક્ટ કરીને સમજી લે કે શું કહેવા માંગે છે. દાખલા તરીકે પેલા સત્સંગમાં એમ આવ્યું કે ડોક્ટર વિધિ કરે છે, ડોક્ટરને એના જેવો બનાવવાનો છે. ડોક્ટર એટલે કોણ? મન વચન કાયા નહીં, જે માને ને હું ફરે છે ને હું ડોક્ટર છું તે. Right. ખબર પડી? હવે આપણને એમ લાગે આ પથ્થરો ભગવાન કેવી રીતે થાય? એનામાં ભગવત ગુણો પ્રગટ થાય. Right. પણ જે વિતરાગ ચારિત્ર છે ત્યાં પથરાનું નથી, વિતરાગ ચારિત્ર પોતાનું છે, હુંનું છે, કે બધા જ કરવાપણામાંથી છૂટી ગયા અને કેવળ હવે જોવા સ્વરૂપે રહ્યા. યાત્રા લાંબી નથી, પણ એને થોડી ઝીણવટથી સમજીને જીવી જાણવાનું છે. એ વાત છે. બેન શું ક્વેશ્ચન હતો? હા, એટલે દીપકજી આપે જે કીધું ને, આ પ્રતિક્રમણ થી આ વચ્ચેનો હું ચોખ્ખો થાય છે, એવું છે ને? ભ્રાંતિ વાળો પ્રતિક્રમણ થી હું ચોખ્ખો થતો નથી. પ્રતિક્રમણ થી સામા જોડેની જે આપણી બધી અહીંયાથી બધી શું કહેવાય વસ્તુ ભરેલી છે ને તેને પાછું વાળીએ છીએ આપણે. કારણ કે પેલા રીસ રાખે છે કે મારી જોડે આવું કરેલું, મારી જોડે આવું બોલેલા કરીને, જે બધી અશુદ્ધિ અહીંથી ગઈ છે. હા, એટલે જે સામાન્ય દુઃખ થયું તે મુદ્દામાં તમારા વાણી અભિપ્રાય સ્વરૂપે જે સામે આવે છે, એ સામે આવે છે ને તો સરખું જય સચ્ચિદાનંદ હસીને બી નથી કરી શકતા. હા, જય સચ્ચિદાનંદ એમ કરીને કરી તરછોડ થી સામે કીધું ને એટલે મારે કેવું પડે એમ કરીને. તો એવું કેવું થાય છે કે કેટલા બધા મહાત્મા હોય તો અમુક લોકો ને જોઈને જય સચ્ચિદાનંદ કરવાની ઈચ્છા થાય ને કોઈ મહાત્મા સાથે ઈચ્છા પણ ના થાય. ઈ શું હશે એવું? ફાઇન્ડ આઉટ. એટલે હા, એટલે ઈ તમને જ ખબર પડે. એટલે મારા એમની કોઈ મેટર તમને ખબર પડી હોય, એમની કોઈ મેટર તમને ખબર પડી હોય, એ કંઈક ત્રીજા વ્યક્તિ જોડે જે તમને ગમે છે એમની જોડે એવું કરતા હોય તો તમને એમના માટે એવું થાય. કોઈ કે તમને એમની વાત કરી હોય કે એમના ઘરમાં આવું કરે છે તો તમારું અંદર બગડે. સમજાયું? બધું કેટલું બધું છે, પણ તમારે દરેક જોડે તમારે કેવું અંદર એમના માટે છે ને એ જોવાનું. એવું છે. એટલે એ જોઈને એને ચોખ્ખું કરવાનું રહ્યું. સત્સંગ તો આપણે આવી સારી વસ્તુ છે, પણ સત્સંગમાં આવતા આપણી આ અંદરથી જે જીવવાનો ભાગ છે ને તે આખો ધીમે ધીમે કરીને જીવાતો જાય છે.
હા. that experience થાય છે આ લોકો. અને એ જીવવાનો ભાગ ક્યાં છે ખબર? અહીંયાથી અહીંયા જ છે. હમ અહીંયાથી જે બોલાય છે ને, કારણ કે બધા એક્સપ્રેશન અહીંયા આવે છે. હા જેટલી એને શું કહેવાય એબનોર્માલિટી છે, જેટલી કચાશ છે તે બધી અહીંયા આવે છે. અને પછી આજે તો એબનોર્માલિટી બહાર આવે છે, એટલે વ્યવહારમાં છે, આપણા આચરણમાં છે. તેના પછી વાણીમાં આવવાનું છે, અને વાણી પછી મન પર જવાનું છે. કારણ કે એમના સામાના માટે જે અભિપ્રાય પડેલા છે ને, તે અભિપ્રાય હજી અંદર કામ કરે છે. આ વાત છે, છોડો ને કરીને. એ આવે ને એટલે એમ થાય ઓકે, હસમુખાનંદજી. હા બસ બસ. yes. જય સચ્ચિદાનંદ. ઓકે, વેરી ગુડ. આ તો બહુ એક્સલન્ટ થયું. સરસ એનાલિસિસ થયું બધું. યસ યસ. આ તો આપણે આટલા વર્ષોથી રજનીની વાત કરું, આ સાંભળ વાત ક્લેરિટી આજે બહુ સરસ થઈ. એનો ભ્રાંતિ ના દોષો. વેરી ગુડ. કર્મો. ઓકે, કર્મો. સોરી, વેરી ગુડ. ઓકે, અને હસમુખાનજી મંત્ર બોલાવો. અમીબેન પ્લીઝ બોલો. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.